નવરંગપુરામાં સીજી રોડ પર જ્વેલર્સ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। 58.74 લાખની છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ। સ્પાર્કલ ફાઇન જ્વેલર્સના શોરૂમમાં છેતરપિંડી થઈ। 22 કેરેટ ગોલ્ડ લઈ જઈને જ્વેલર્સના કર્મચારીએ છેતરપિંડી કરી। દીપક પંચાલ નામના યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ। આરોપી બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો। નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયેલા છે। અનિતા, અમદાવાદના નવરંગપુરામાં સીજી રોડ પાસે જ્વેલર્સના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે, વધુ વિગતો? જી, ખાસ તો જે પ્રકારે સીજી રોડ ઉપર આવેલો જે જ્વેલર્સ જે છે સ્પાર્કલ ફાઇન જ્વેલરી, તેના જ કર્મચારી દીપક પંચાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દીપક પંચાલ પોતે બિઝનેસ જે ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને આજે શોરૂમમાંથી 22 કેરેટ જેટલા સોનાના જે દાગીના જે હતા જેની કિંમત 58,74,000 છે તે લઈને ગયો હતો, પરંતુ પરત આવીને તેને આજે દાગીનાના ખોટા બિલ દુકાનમાં બનાવીને તેના સાચા સાબિત કરીને તેને દુકાનની અંદર જમા નહીં કર્યો હોવાનું તપાસમાં સામે આવતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અશ્વિન પાટડિયા નામના વ્યક્તિ હાલ તો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દીપક પંચાલ વિરુદ્ધ ગુનો દાખલ કરતા પોલીસે આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે।